શ્રી વલ્લભાધીશ કી જય, गिरिराज धरण की जय, श्याम सुंदर श्री अमने महाराणी की जय, श्री गुसाई जी परम दयाल की जय, श्री गोकुल नाथ की जय, दाव दयाल की जय, श्री नवनीत प्रिया लाल की जय, अपने माथे बिराजता सेव्य स्वरूप की जय। बधाय वैष्णवने झाझा करीने जय श्री कृष्ण। गुसाईजीना प्रागट्य અને ઉત્સવની ખૂબ ખૂબ બધાય, ખૂબ ખૂબ બધાય, ખૂબ ખૂબ બધાય। અત્યારે વધાઈના દિવસો, આખો દિવસ વધાઈના જ કીર્તન। એહી તેહી તેહી એહી ના કછું સંદેહ, ચિત્ત સ્વામી। ગુસાઈજીનું સ્વરૂપ એવું, ગુસાઈજીની કરુણા એવી, ગુસાઈજીની દયા એવી, ગુસાઈજીનો પ્રેમ એવો, અને સૌથી વિશેષ કળિયુગના જીવ એમને ખબર હતું કે એમને ખાવાનો શોખ હશે, કપડાનો હશે, એમને સંગીતનો શોખ હશે, એટલે ઠાકોરજીમાં એમણે રાગ ભોગ શિંગાર એવા આપ્યા કે તમને રોજ નવું લાગે અને રોજ તમને આનંદ આવે। આજે તમને એકને એક વસ્તુ કરવી રોજ ન ગમે, પણ રોજ નવું હોય તો તમને એનો કાંઈક વિશેષ આનંદ આવે। આજે જ એક બેન કહેતા હતા, એ કહેલા બેન અડદિયા કર્યા તો મેં વહુને ના પાડી કે ગુંદર ન નાખતા, એટલે અડધા ગુંદર વિનાના કર્યા અને પહેલાં ઠાકોરજીના ગુંદર વિનાના કર્યા અને પછી ગુંદર વગરના કર્યા। પણ એના મનમાં સતત એવું થાય કે કેમ ગુંદર નહીં નાખવાનો, ગુંદર તો સારો હેલ્થ માટે, અને શિયાળામાં જ ગુંદર ખવાય। હવે આ વાત મેં દ્વારકા હતા ત્યારે કરી હતી, પણ માનો કે ઘણાય નથી સાંભળી તો પૂછે પ્રશ્ન, તો એની નાનો જ 2 લીટીમાં ઉત્તર, ગુંદર ઝાડની છાલમાંથી થાય। હવે જ્યારે ઇન્દ્રએ વિશ્વરૂપ ત્વચાના પુત્ર, જે 4 મુખ હતા, એમાંથી એક ભાગ એ અસુરો એની માં હતી, તો એ વિશ્વરૂપ એના ઓલાનો એક ભાગ અસુરોને દેતો હતો। હવે ઇન્દ્રને ખબર પડી એટલે એની હત્યા કરી નાખી। કોની? વિશ્વરૂપની। હવે 4 મુખ એટલે 4 હત્યા લાગે। હવે 4 હત્યા કેવી રીતે નિવૃત્ત થાય? તો પેલી હત્યા એણે ઝાડને આપી। ઝાડે કીધું હું હત્યા તો લઉં, પણ એ હત્યા મારામાં રહેશે તો ખરી જ કાયમ, તો એ હત્યારૂપ ગુંદર છે, એટલે આપણે આપણા ઠાકોરજીને ગુંદરવાળી કોઈ વસ્તુ ન ધરાવાય। પેલા અમે નાના હતા ને ત્યારે અમને કહેતા ને કે મને ગુંદર બહુ ભાવે, ઓલો તળેલો ઘીમાં હોય ને એ નાખી દે ને, પછી અમારા ઘરમાં જ ગુંદર જ ન આવે, પણ માસીના ઘરે બાજુમાં થાય ને તો એ બ્રાહ્મણ હતા, તો એ ગુંદર નાખે, તો હું કહું તું દરેકમાં બા તું એમ કે આમ કરાય ને આમ ન કરાય, આમ કરાય ને, પણ એ ત્યારે સમજાવી નહોતી શકતી, એને એટલી ખબર હતી ઠાકોરજીને ગુંદર ધરાઈને, પણ સરળ રીતે સમજાવતી, બેબી બહાર સ્વરૂપ છે ને દાંતમાં ચોંટી જાય। તો આપણામાં ગુંદર ન ધરવાનું કારણ આ કે જે ઇન્દ્રને હત્યા લાગી એમાંનો એક ભાગ વૃક્ષને, બીજો જળને। જળે કીધું હું લઉં તો ખરું, પણ એ હત્યા કંઈ નિવૃત્ત નહીં થાય, તો જળમાં તમે ગમે એટલું પાણી લ્યો ને, ખાડો કરો ને તો તરત બુરાઈ જાય। જમીનમાં એવી રીતે। તો આવી 4 હત્યા, અને સ્ત્રીઓ રજસ્વલા થાય એ 4 જ દિવસ। ઘણા મને પ્રશ્ન પૂછે 5 કે 6 દિવસ કેમ નહીં? એને 4 મુખ હતા
4 અત્યારે લાગે એટલે 4 દિવસ પાળવાનું. તો આપણામાં ઓથેન્ટિક વસ્તુ સિવાય ગુસાઈજી કે વલ્લભે કાંઈ આપ્યું નથી. રાગ ભોગ શિંગાર ગુસાઈજી આપ્યા, એની અંદર આપણે ત્યાં જેટલી વેરાયટી હોય, અન્નકૂટ હોય કે રોજની સામગ્રીમાં કે 56 ભોગમાં, બીજા કોઈ ધર્મમાં નથી. અન્નકૂટ એ ભાગવત પ્રમાણિત છે, ઓથેન્ટિક છે. હવે બધા ધરવા માંડ્યા, બધા કરવા માંડ્યા, એ એમનો પ્રશ્ન છે. પણ આપણે જે કરીએ છીએ ઓથેન્ટિક છે. વલ્લભે આપણને ઓથેન્ટિક સિવાય કોઈ વસ્તુ આપી નથી. એટલે ગુસાઈજીના જ્યારે પ્રાગટ્યોત્સવની વધાઈઓ ગાતા હોઈએ તો કોઈક વાર આવા પ્રસંગ યાદ આવી જાય ત્યારે મનમાં રાજી થાય કે 500 વર્ષ પહેલાં આપણી મનોવૃત્તિનું પૃથક્કરણ ગુસાઈજીએ કર્યું હતું. કે આ જીવ બધા શોખીન, એમને હરવું, ખાવું, પીવું બધું કરો, શોખનો ત્યાગ ન કરતા. શોખને વાળી દો. આજે વૈરાગ્ય એટલે શું, બધું છોડી દેવું? ના, એ સામે હોય છતાં એ લેવાનું મન ન થાય. આજે 70 વર્ષ પહેલાં કોલેજમાં એક વૈષ્ણવનો દીકરો એડમિશન લીધું. એટલે ધોતીને, બંડીને, તિલકને, ગળામાં કંઠીને. એટલે જેવા એ આવે ને એટલે બધા એમ કે મણિભાઈ પટેલ આવ્યા, કાંઈ એમ કે વેદ્યો આવ્યો. ઓલો એનો સવડો એટલે વેદ જાણે વેદ્યો, અને પટેલ તો હું છું જ. હવે બધાની દોસ્તી જલ્દી ન કરે, બધાને બહારના પકોડા ખાવા હોય ને આ તે ને કોઈ સિગારેટ છાનું માનું પી લેતું હોય ને. હવે પેલો કે કાંઈ વાંધો નહીં, એટલે પેલો એકલો બેઠો બેઠો ઘરેથી ને હવે અપડાઉન કરે, એટલે ઘરેથી ને જે ધરાવેલું હોય એ લઈ આવે, એ લે. એકવાર રાતના ખીચડી, ભેળીને રોટલીને રીંગણનો ઓળો ને શિયાળો હતું એટલે બનાવ્યું હતું. એટલે સવારે મોડું થઈ ગયું એની મમ્મીને, એટલે નહીંતર મંગળામાં જે કલેવું ધરાવે ને એ લઈ જાઓ. એને એવી ખબર નહોતી પડતી કે બહારનું ન ખવાય, એને એટલી જ ખબર પડે ઠાકોરજીને ધરાવેલું લેવાય. એટલે રાતની જે રોટલી એમનો નેગ હતો વસ્તારીનો, 6 કે 8 રોટલી, એટલે એ રાતની પડી હતી અને રોટલા બધાએ ખાધા. તો સવારે એની મમ્મી કે લાલા મોડું થઈ ગયું છે, હવે શું કરું? એ કે કાંઈ વાંધો નહીં, મને સિંગ ચણા આપી દે, ચાલશે. તેને દાદી બોલ્યા, ના ના, ઠાકોરજીને ધરાવેલી રોટલી એમને પડી, બબો કરી દે. એટલે રોટલીને આમ એને ઓલું કરી નાખ્યું, ભૂકો, અને ઘી ગોળનો પાયો કર્યો. શિયાળો હતો, અંદર થોડી સૂંઠ પધરાવી, સેજ ઇલાયચી, અને સૂકો મેવો ઠાકોરજીને ધરાવેલો ડબ્બો પડ્યો હતો, એમાંથી દાદીએ એને ટૂંક કરી દીધા અને 2 આવડા મોટા મોટા લાડવા કર્યા. એ કે આજે આટલો લઈ જા, બપોર આવે ત્યારે પાછા બોલે નહીં બપોર આવીને પ્રસાદ લઈ જાય, નહીં તો છોવાઈ જાય, અર્ધ ભૂખ થઈ જાય. હજી ઠાકોરજી આરોગ્ય નથી તો કેવી રીતે કેવું કે તું પ્રસાદ લેજે? એટલે ધરાવ્યા પહેલાં પ્રસાદ થઈ જાય. એટલે એ લઈ આવ્યો. ઓલા બધા જે ઓલા ચવાણું કે કાંઈ લાવ્યા હોય એમાં લીંબુને એ નાખીને ખાતા હતા. હવે આ જે ઝાડ નીચે બેઠો હતો અને બીજા ઝાડ નીચે ઓલા બધા બેઠા હતા. હવે આની સુગંધ એવી, ઠાકોરજીનો પ્રસાદ, અંદર ઇલાયચી ને ઓલું સૂંઠ ને સૂકો મેવો ને. એટલે બધા કે મહારાજ શું લાવ્યા છે? હવે બિચારાને ચીડાવે, મહારાજ કે ને વેદ્યો, આ કશું જ મનમાં ન લે. એ કે બહુ હવે જે ઓલા લાડવા બનાવે ને ચૂરવાના, એને લાડવા,
આને નાનપણથી બહુઓ કહેતો હતો, એટલે હજી ઘરમાં બધા બહુઓ જ કહે. એ કે બહુઓ લાવ્યો છે, કે હા નવું સાંભળવું વળી શેના બહુવા લ્યો, એ કે તમારે લેવો હોય તો. એટલે એક વિદ્યાર્થી હતો, એ તટસ્થ હતો, આ બાજુય નહીં ને આ બાજુય નહીં. એ કે આપણી ભેગો ભણે છે એટલે લેવામાં શું વાંધો. તો એ અડધો લાડવો લઈ આવ્યો, બધાને દીધું. બધા એનું મૂકીને બધા અહીંયા આવી ગયા, અમને આપ અમને આપ અમને આપ. એટલે ઓલાએ કીધું લો. એટલે એણે સહેજ છેલ્લે પ્રસાદ હોય તો ને એ લઈ લીધો. અને એ તો અપડાઉન કરે એટલે 3 સાડા 3 બસ મળે ત્યારે ઘરે જાય. જો છૂટા ને વહેલી ટાઈમે બસ મળી ગઈ તો 2 વાગે પહોંચી જાય, નહીં તો 3:30 પહોંચે. એટલે ઓલાએ બધાએ કીધું હાય હાય તું તો અમારી રીતે ભૂખ્યો રહ્યો, આ બધું લઈ લે. હવે અન્ય માર્ગીનું, ધરાવ્યા વિનાનું, લસણ ડુંગળીવાળું. આપણે હોય તો આપણે એમ અમે તો બહારનું ખાતા નથી ને લસણ ડુંગળી. એ કે હું ઘરેથી ને જમીને જ આવ્યો તો સવારે વહેલો. અમે એ કે શિરામણ કરીએ સવારે, રોટલો ને ગૌરી ગાયનું દૂધ ને અને તળેલા મરચાં. અત્યારે શિયાળો છે એટલે હળદર. મારા પેટમાં પાણી નહીં, એમનો કીધું હું આ નહીં ખાઉં. એટલે બધાએ કે તું રોજ આવું બધું લાવસ. તો બહાર જો પ્રગટ કરે રસાય, અમે વૈષ્ણવ છીએ ને અમે ઠાકોરજીને કશું જ નહીં. જે મારી બા પેલા છે ને મમ્મી ન કહેતા, અમે કોઈ દી મમ્મી નથી કીધું, અમે બા ને કાકા જ કહીએ. ભેગા રહેતા હોઈએ એટલે નાના હોય એટલે બધા કાકા કે મારા પપ્પાને, એટલે અમે કાકા જ કહેતા હતા. એટલે કે જે બા બનાવી દે એ લઈ આવું, ચોખવટ ન કરી. પ્રસાદની અસર થયા વિના રહેતી નથી. થોડી બીજે દિવસે એની બાએ કીધું કે આજે ઠાકોરજીને કલેઉમાં ચોબાપુરી ધરાવીને જો સરાવી લીધી છે અને છૂંદો ને ખાટું અથાણું છે. ઠાકોરજીને કલેવું કરી લીધું છે, તું લઈ જા. એટલે ચોબાપુરી એટલે આટલી. પાલીની બેન જોઈ તો લે. બીજા દિવસે પાછો એ ચોબાપુરી, છૂંદો, ખાટું અથાણું ને હળદર તો શિયાળામાં ઠાકોરજીને સંદાનામાં રહી ચડાવેલી હોય ને હોય જ. એટલે એ લઈ આવ્યો. હવે ઓલો ગઈકાલનો ચહડકો કેવો લાગ્યો હતો. એટલે બીજે દી પાછો એ તો એકલો જ બેઠો. મારા શું લાવ્યા છે એમનો કીધું આ લાવ્યો છે. બાએ જે આપ્યું એ લઈ આવ્યો છે. પ્રસાદ છે, મારા ઠાકોરજીનો છે, કલેવું પ્રગટ કરે રસ છે. બાએ જે ભરી દીધું જો. પાછો ઓલો આવ્યો છોકરો તો 4 ચોબાપુરી હતી ઠાકોરજીનો જે નેગ હોય. એટલે પછી ઓલા એવું કીધું બધા અહીંયા જ આવી જાવ ને, આપણે બધા ભેગા જ લઈએ. એટલે કોઈ પેલું ગાંઠિયા લઈ આવ્યા હતા ને કોઈ ચવાણું લઈ આવ્યા હતા ને કોઈ લસણ ડુંગળીનું બધું ટૂંકમાં. એટલે આણે જોયું કે એ જે હાથે બધા લે છે એ જ હાથે આ લે છે. એટલે કે લ્યો ને મહારાજ તમે, કે તમારે આવ્યા પહેલાં જ મેં અડધું ખાઈ લીધું. જુઓ તમે, તમારે આવ્યા પહેલાં જ મેં અડધું ખાઈ લીધું. એમનો કીધું પ્રસાદ લીધો. એ દિવસે એ ભૂખ્યો રહ્યો. બધા કે યાર તારા ઘરનો તો આવે છે કાંઈ, તારી બા તો બહુ સરસ રસોઈ. અમારે તો સવારના એ કે જે શહેરમાં રહેતા હોય મમ્મી જ કહે મમ્મી આવું જ આપે છે. ને અમે તો 1-1:30 વાગે ઘરે પહોંચી જાય. ઓલો કે હું તો લેમ્બરેટા લાવું છું, પહેલાં લેમ્બરેટા આવતા. ઓલો કે હું સાયકલ લાવું છું. મારે તમે શેમાં આવો છો? એ કે જે વાહન મળી જાય. જુઓ આ પુષ્ટિ માર્ગે વૈષ્ણવનો વિવેક જુઓ તમે. જે વાહન મળે એમ નથી કહેતો હું ક્યાં રહું છું, શું કરું છું, હું તો ઓલી ખખડધજ એસટીમાં આવું છું, કશું જ નહીં. આવું અઠવાડિયું ચાલ્યું. એટલે જે ઓલો તટસ્થ છોકરો હતો ને એ કે તમારું નામ શું? એ કે મારું નામ રાઘવ પટેલ, રાઘવ નરસિંહભાઈ પટેલ. એ કે તમે કાંઈ આમાં નાખો છો? હવે
એ એકલો હતો એટલે કીધું અમારા ઠાકોરજીનો પ્રસાદ છે. એ કે આવો સ્વાદ તો અમે કોઈ દી ચાખ્યો જ ના. પછી ઓલા બધાય કહેવા માંડ્યા, રાખો રસોઈ કોણ બનાવે? બા અને કામ દાદી. રોજ આવું જુદું જુદું હોય રાઘવ, કારણ કે શિયાળો એટલે કોક દી ખીચું બનાવ્યું હોય, કોક દી જીરું ને મીઠું ને કોથમીર મરચાં ને આદું નાખીને મેથીને ઢેબરા બનાવ્યા હોય, કોઈક વાર બાજરીના વડા બનાવ્યા હોય કલેવુંમાં. કારણ કે પહેલાં તો એવું હતું, આઠેય આમની સેવા. પહેલાં એવું નહોતું કે અમે દૂધ ઘર ધરીએ ને, પાર્ટ ઓફ અવર લાઈફ નહોતું. જેટલું શ્વાસ લેવું જરૂરી એટલી સેવા જરૂરી. એક દી બધાએ કીધું કે રાધિકા અમારે તાર ઘરે આવવું છે. હવે એ લગભગ 8-9 જણા, 10મો રાઘવ. સારું, બાને પૂછી જોઈશ.